આ તમને એમ લાગે મેં પૈસા હટવા પ્રોગ્રામ છે આજનો? 10 લાખ આપે ને તોય આજનો પ્રોગ્રામ લેવાય એવી પરિસ્થિતિ હતી જ નહીં સાહેબ. પણ ભાદરોળનું નામ પડે ને અહીંયા છું ને એટલે એમ છું કે આ ગામને ઝાપે રહી જાવ. આ નકર ઘા કરી તો મારું ઘર સામું આ ઘરના માઇકમાં સાંભળતા છે અગાશીમાંથી બેઠા બેઠા પ્રોગ્રામ ટાટા પોલ કે ગોગલું જામ્યું હો આજ. ત્રીજી વાત કે હું મેરણભાઈ તૂટી જાય તો અહીંયા આપણા વિસ્તારમાં લઈ તો બધા સંબંધિત બધા મિત્રો જ છે અમારે કે એ આશા જ ન હોય ને કાંઈ મોટા પેમેન્ટનો પ્રોગ્રામ આ વિસ્તારમાં મળશે આમ જમાવટ કરી. આ રાજભાન અમે બેઠા અહીંયા દર વર્ષે આ રાજભાન અહીંયા કરે છે અહીંયા પ્રોગ્રામ. કેવો આપણો ઓલિયો બાપુ હે ખાખી બાપુને હું રૂબરૂ મળેલો છું બાપુ. હું એના આપણે સપ્તાહ હતી ક્યાં રાજભા એક હું પ્રોગ્રામ ગયો તો એ વયા ગયા. આ બધાને કીધું બાપુ ક્યાં મને કે નીકળી ગયા એને ખબર નહીં હું છું હવે ગોતવા કેમ. એટલે પછી અમે અંધારામાં જઈને બાવળમાં જઈને બેઠા. પછી બીડી જગવે ને તો ટમકું દેખાય ખબર પડે. એમાં બાપુએ બીડી જગવી મેં પરસો દીધો લ્યો અને અમે ગયા. મને બીડી આપી. મને કે તું કારે આવી ગયો? હું કારું ના આવી ગયો. જા મને કે ગા ચાલુ કરી જા. આમ બેઠેલા કા લાકડી આમ ખંભે. મને કે જા કરી ચાલુ. તમારી વગર મેં થોડું મારે ચાલુ કરાય. તો તું એમણે નહીં. મને કે 2-3 જણા મારા દીકરા પીને આવ્યા હતા આપણે શું કામ ત્યાં રહેવું જોઈએ? આ સાધુ બોલો નકર આશ્રમ એનો તો એ અહીંયા આવ્યા હતા આપણે વ્યા જાય આ સાધુ હતા. અને આપણા ભાદરોળના જ આપણા કાળા હતા ને કાળા હતા બેઠેલા મેરણભાઈ આમ અમારે હાજરીની વાતું કહું છું. કાળા હતા બેઠેલા કાળા હતા કે કેમ કાળા હતા નિમાણો બેઠો કે બાપુ મેં નથી થતો. તેથી મેં લંબાવેલું કે બાપુ વરસાદે બહુ લંબાવ્યું. એ કે કાલ શીંગ ઓરી દે માંડવી વાવી દે કાલ કોરામાં કાલે કે માંડવી વાવી દે. સાહેબ આ જો ગુરુ નિષ્ઠા 40 વીઘામાં મેરણભાઈ કાળાતાએ ધૂળમાં માંડવી વાવી 40 વીઘામાં અને ગામે દાંત કાઢ્યા કાળાતાનું ઝટકી ગયું. અહીંયા 40 વીઘામાં વવાઈ રહ્યું અને મારો નાથ હાંભેલા ધારે મંડાણો. હવે આ જમીનમાં પછી 15 દી પછી તો 15 દી સુધી ગળાય નહીં. 15 દી પછી બધા એને વરાપ થઈને વાવતા હતા અને કાળાતાને બેલ્યો હાલતી હતી. બોલો લ્યો આ જેની વાત આ વાત હું કામ કરું છું કે આ ભરોસો આ ભૂમિમાં આવા મહાપુરુષો થયા છે. એક સળિયા હતા. આ પૂજ્ય મોરારી બાપુ તમે કલ્પના તો કરો વિશ્વ આજે આની પાછળ ગાંડું થયું છે. રામ નામ આ ન હોત તો વિશ્વને ખબર કેમ પડત કે રામ કોણ હતું? પૂજ્ય ભાઈ શ્રી ન હોત તો ખબર કેમ પડત કૃષ્ણ કોણ હતું? ડોંગરેજી બાપા દરેક આપણા કથાકારો અત્યારે જેનું એનું ગાન કરી રહ્યા છે દરેક કલાકારો વાતમાં તો મેં એ જ કરી છે ને. મંદિરો માટે વાત મૂળ એ હતી કે મંદિરો માટે આવી ટેક લે. ઘણા તો રિહાવા હાટું ટેક લે. મારું એટલું નહીં થાય તારા ઘરનું પાણી નહીં પીવો તો ઓલા એમ માનતા છે તો સારું તું આવતો મેટ બીજું શું કરવું લે. પણ જે ધર્મ માટે ટેક લે એના માટે બહુ જબરજસ્ત વસ્તુ છે. બાકી તો કોરોનામાં અત્યારે તમે સાંભળો બધામાં પરિવર્તન આવ્યું. માણસમાં શું કામ ન આવે? કૂતરામાં પરિવર્તન બહુ આવી ગયું મેં જોયું. બાપુ કોરોના પછી કૂતરા કોઈને કઈડ્યા નથી. હકીકત કારણ કે લોકડાઉન રહ્યું ને કૂતરા કડવાનું ભૂલી ગયા. માણા નહોતું ભળ્યું તમે જોઈજો ગમે કૂતરું છે તમે ઉભા રહો તો પૂતળી પટપટાવતું જ આવી શકે માઇન્ડ માણા મળ્યો આવ કૂતરામાં પરિવર્તન આવ્યું પણ આપણામાં નથી આવતું. બોલો ના અમુક પરિવારે ખૂબ સારી રીતે જીવ્યા છે. અમુકે ઘરે બેઠા બેઠા રામાયણ પૂરી કરી નાખી છે. અમુકે ભાગવત વાંચી લીધા છે. અનેક પ્રકારના ગ્રંથો ઘરે વંચાતા હતા. કોકે રામાયણ સિરિયલો પૂરી કરી નાખી, કોકે મહાભારત સિરિયલો પૂરી કરી નાખી, અમુકે કેટલા ફિલ્મો જોઈ નાખ્યા. બાપુ રોટલા બહુ દીધા. અમુકે જમાડ્યા બહુ માણસોને. જેને જે રુચિ લાગી સાહેબ એને જેને મેદાન મળી જાય એને મેદાન મારી લીધા છે. હારા દડે આવ્યા ને બરોબર રમી લીધા છે એ લોકો. રણભાઈ ખૂબ ધન્યવાદ આપે મને યાદ કરે. જેને બહુ મહાભારત જોઈએ એના ઘરમાં હજી મહાભારત હાલે ખરેખર. એક ધારી એટલે મહાભારત હાલે એટલે બાતતા નથી પણ એની વાતો ઘરે એવી જ થતી હોય. બેટા વત્સ તારા પિતા એટલે કે આર્યપુત્ર ક્યાં છે? તો વળી છોકરો કે માતે મારા પિતાશ્રી એટલે કે આર્યપુત્ર બાથરૂમમાં છે. અમુકે ફિલ્મો એટલી જોયો
હવે પછી આ સ્કૂલ ખુલી ને એટલે ઘણાને ફિલ્મ મગજમાં ગળી ગયા. જેણે ફિલ્મ જોઈને ફિલ્મ મગજમાં ગળ્યા. 12મા ધોરણનો છોકરો હવે ભણવા ન જાય એટલે બાપનો મગજ જાય કે નહીં, કારણ કે આ 2 વર્ષ ભણવા નથી ગયા તો હવે કોઈને સ્કૂલે જવું ગમતું નથી. તો છોકરો ભણવા નતો જતો, તેના બાપે 2 વાડમાં નાખ્યા. શું સમજે તારી જાતને? શું બનીશ તું મોટો થઈને? વિચાર તો કર, તું શું બનવા માંગે છે? તો ઓલો કે પિતાજી, હું મોટો થઈને મારી ઘરની બચ્છું લઈશ, ટ્રાવેલ ચાલુ કરીશ, એમાં લઈ હું મોટો બનીશ અને પછી મારા લગ્ન કરીશ, પછી મારી પત્નીને ભણાવીને કલેક્ટર બનાવીશ. તા તો એના બાપે 2 વડીમાં નાખી. પાછું અમિતાભનું સૂર્યવંશ જોઈ આવ્યો. આમાં શોલે ફિલ્મ કેટલાય જોયું? હવે હાલ ઘડી દાંત કરે હવે બધાય જોયું. હાલો ને જનરલ કોઈ બાકી હોય. એમાં એક મોટામાં મોટો ગોટાળો છે, કોઈને ખબર છે? મિથુન, મને એકને ખબર છે, મને ને જયાબેન ને બેને. આપણે જયાબેન જ કહેવાય ને. જયાબેન ને મને બેને જ ખબર હતી. હું તેથી નાનો, તેથી હું બોરીવલી રહેતો. એ ફિલ્મ બહાર પડ્યું ને, બહુ મારી નાની ઉંમર ત્યારે ભણતો, એમાં બહુ મોટો ગોટાળો છે. મેં તો 25 વાર જોયું હતું. હા, બહુ મેં શોલે ફિલ્મ બહુ જોઈ. ગબ્બર મને બહુ ગમતો. અરે ઓ સાહેબ, હવે એમાં કયું નગર હતું? रामनगर. बराबर? अरे ओ साहबा, रामनगर की सुकरिया कौन सी चक्की का आटा खाती है रे? बहुत यारा न लगता है. अब तो रामनगर. रामनगर में लाइट હતી? લાઇટ નહોતી બાપા. જયાબેન રોજ ઓલું ફાનસ ઓલવા હવેલીમાં નીકળતા અને અમિતાભભાઈ એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. જયાબેન આમ આમ શેડો લઈ અને ફાનસ બેન કરતા હોય અને અમિતાભભાઈ પાણાને ટેકો દઈ અને સૂતા હોય ને ઓલું વાજુ વગાડતા હોય. બરાબર? આટલો પ્રોગ્રામ. એમાં લાઇટ નહોતી. બરાબર? હજી વિચાર કરજો, હતી લાઇટ? લાઇટ નહોતી તો ધર્મેન્દ્રભાઈ ઓલા ટાંકા ઉપર ચડી જાય, ટાંકો ભરતા હેનથી મર જાઉંગા, ફટ જાઉંગા મોજી. સમજાય? આ જીવન આપણું ફિલ્મ છે, આખું નહીં સમજી શકીએ. હા, બરાબર છે ને ભાઈ? મોટો ટાંકો એટલા વર્ષથી હાલ્યું ગયું તો કોઈ ગોબો ન ઉપાડી કે બોલો. વાત એ હાલે છે, આપણી જીવન જ ફિલ્મ છે. આખી આખી ફિલ્મ આપણે નહીં સમજી શકીએ, એમ આખે આખું આપણું જીવન આપણે નહીં સમજી શકીએ. માટે જિંદગીમાં કોઈએ ભૂતકાળનો વિચાર ન કરવો. ભૂતકાળને જે આવ્યું એને પાછા વિચારમાં નહીં લેવાનું. પસાર થઈ ગયું, પૂરું થઈ ગયું. ઓલે આમ કર્યું ને ઓલે નહીં, એને ભૂત કહેવામાં આવે. ભૂતકાળને કોઈ દી યાદ નહીં કરવાનું. આ જીવનમાં જિંદગીમાં કોઈ દી રામ ગાદીએ બેસે ને તો રામ ગાદીએ બેસે પછી ભૂતકાળ વિચારે તો રામનો પણ ભૂતકાળ સારો ન નીકળે. ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજા બને અને પછી પાછો જો એનો ભૂતકાળ વાગોળે તો કૃષ્ણનો ભૂતકાળ સારો ન નીકળે. એમ જીવનમાં ધીરુભાઈ અંબાણી પણ ભૂતકાળ વાગોળે ને તો એનો ભૂતકાળ સારો ન નીકળે. ભૂતકાળ હંમેશા ભૂત જ હોય છે, વર્તમાનની કોઈને ખબર નથી. એટલે કાંઈ ન કરાય. આપણે અહીંયા બેઠા ને એટલી મોજું કરી લેવાય. ભવિષ્ય જાણે હવે જ્યાં લઈ જાવ હોય ત્યાં, પણ અત્યારે તો મોજ કરી લઈ. ઘણા તો ભવિષ્યમાં હવે હું કરી હોલ્ડરમાં આંગળી ભરાવી દે, ખોટો ચિંતા કરીમાં ના દડ્યા જાઓ. આ લોકડાઉનમાં અમે લગભગ તો બહુ ઘેર્યા નથી રહ્યા. મેરાણભાઈ અવારનવાર ફોન કરે, ભાઈ ધ્યાન રાખજો બાપા. અને હતી પરિસ્થિતિ એવી એટલે હું ઘણાને ફોન કરું. ઘણા બહુ સારું વાંચતા હોય મેરણભાઈ, એટલે એને પૂછીએ તો એને કે નવું પુસ્તક એને વાંચ્યું હોય તો આપણને વાત કરે તો આપણે ત્યાં કેવા થાય. તો મેં એક ભાઈને ફોન કર્યો, મેં કીધું તમને શું આમ લોકડાઉનમાં કાંઈ જાણ્યું? મને કે માયાભાઈ લોકડાઉનમાં ખૂબ જાણવા મળ્યું છે. અમુક તો શીપીને બોલે, બહુ મજા આવી માયાભાઈ. મને લોકડાઉનમાં પહેલી વાર ખબર પડી કે પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ મારતા મારતા આગળ હલાય. બોલો, આવું તો ટ્રેનિંગ લીધી એને. ખૂબ લોકડાઉનમાં માણસ તૈયાર થયો. હા હા હા,
અને અમુક બાયુએ ઘગ લાવ્યા બહુ હો. જાવ ને બજારમાં જાવ ને, બહુ વાયડા કરતા હતા. જાવ ને, જો ગાંડી આવું નહીં કહેવાનું, બહાર નીકળે તો મોર બોલે છે. એક ભાઈ મેં ફોન કર્યો, મેં બહાર નીકળો કે નહીં? નહીં માયા ભાઈ, બહાર નીકળે તો મોર બોલે નહીં કરતા. તો આમ જો ઘરે ને ઘરે અમે જો એટલા બધા લોટ બાંધતા શીખી ગયો છું, કપડાં ધોતા શીખી ગયો છું. કયા કપડામાં કેટલો સાબુ વાપરવો એ બધી ખબર પડી ગઈ છે. કયા લોટમાં કેટલું પાણી નાખવું એ પણ માયાભાઈ ચણાનો લોટ એટલે ચણાનો લોટ હો. ચાલુ છું નથી બનતું એનું. કોક કે આપણે ગાંઠિયા ખાવા છે એટલે તરત લોટ બાંધી નાખવાનો, જાડા ખાવે તો એમને વણી નાખવાનો, કોક કે ઝીણા સીધા જારે ચડાવી દેવાનું, કોક કે ફાફડા ખાવા એને લાંબો કરી નાખવાનું, કોક કે ભજીયા ખાવા થોડુંક પાણીમાં નાખી દેવાનું, પાછું એમાં મેથી મરચાં નાખી, પાછું એનો માલ પાછો તપ 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 તપ. અમુક ઘીરે આવા ગોઠવાઈ ગયા હતા. પણ લોકડાઉન ખુલ્યું પહેલી વાર જ્યારે હું દ્વારકા ગયો અને ત્યારે માસ્ક ફરજિયાત અને માસ્ક બાંધીને દ્વારકાધીશ સામે ઉભો રહ્યો, ત્યારે પહેલો જ વિચાર એ જ આવ્યો છો કે હે મારા નાથ, અમે એવા શું પાપ કર્યા છે તારી પાસે આવીએ તો અમારે મોઢા હતાડવા પડે ભલા માણસ. એટલે જીવનમાં રૂપ કરતા માણસમાં ગુણ આવી જાય. રૂપ તો તમે સાંભળી લો, આપણે રૂપાળા નહીં હોય ને તો અત્યારે રૂપાળા થવાની વ્યવસ્થા છે. પ્લાસ્ટિક સર્જરી કરીને ડોક્ટર હારા હારા મોઢા ફિટ કરી દે. અરે બ્યુટી પાર્લર વાળી બહેનોને તાળીઓથી વધાવો, વધાવો તાળીઓથી વધાવો. આપણા ઘરનામને રૂપાળા કરે હે. હે બેનોને ધન્યવાદ. એક બેનને મોઢાનું ફેશિયલ કરી લીધું ને પછી એ બેને પૂછ્યું ઓલા બ્યુટી પાર્લર વાળા બેનને કે હે બેન, આ બ્યુટી પાર્લરમાં તમે પહેલાં અત્યારે કામ કરો તો પહેલાં શું કામ કરતા હતા? બહુ સરસ તમે કરી દીધું. એ કે પહેલાં હું વાસણ ધોવાનું કામ કરતી. સમજાય ચાર દાંત કરતો તેને ઘે લાગ આવે. એક ભાઈના લગ્ન થયા ને, તમને કહું, લગ્ન છે ને એક ભાઈના મેણભાઈ, તે લગ્ન પછી 15 દી ગયા ને તો ઓલો ગલેટ ઉખડી ગયો. વાટા પ્લાસ્ટર કરીને આવેલા બ્યુટી પાર્લરમાંથી, જોવા ગયા તે દી તે એવી જ રીતે બેઠેલા અને લગ્નમાં એવું જ વાટા પ્લાસ્ટર કરાવીને બધું આવેલા. 15 દી થયા એટલે એ બધું વયું ગયું. એટલે મોઢું થઈ ગયું રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા એવું. અને ઓલો ભાઈ જોઈ ગયો આમ કે મારી હાળી આવી મહેમાન કે પાટલા હાહુ છે. એ તો લાગ્યા જ નહીં હોય ને, વિચારવા પડી ગયો. નજીક આવી તક હતો તો એ જ છે. એને કીધું કે આ તારા મોઢાનું શું થઈ ગયું? ત્યાં તો બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે. હું કેટલી સુંદર હતી, તમારા ગામના પાણીએ મારું મોઢું ફેરવી નાખ્યું. બોલો કે મારી માને 60 વર્ષ છે અહીંયા, એને કોઈ દી પાણી ન નડ્યું, તને 15 દીમાં પાણી નડ્યું. પણ બે પતિ પત્ની આમ પાસે બહુ ભોળા હતા, બહુ સરસ. 15 દી થયેલા ને હજી, એટલે લાગણીમાં જોડાયા હોય ને. હા, લગ્ન થાય ને તાજા તાજા હોય જોવા જેવા હોય. એમાં બે એકલા બેઠા હોય ને તો જોવા જેવા હોય. ઓલો હાવ ઓગળી ગયો હોય, આપણે એમ થાય કે ડબલે ડબલે ડોલમાં ફરવા પડશે. નહીં, પ્રેમ એવો જ રાખો આખી જિંદગી. એટલે પછી ઓલા બેને કીધું કે આમ જો ઘૂઘુ, એ મારું મોઢું એવું છે. એ તો તમે મને જોવા આવ્યા ને તે દી હું બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવી હતી ને પાછા લગ્નમાં તે મને તૈયાર કરેલી હતી. એ છે ને બધું વાટા પ્લાસ્ટર હોય. એટલે બોલો કે એમ મૂળ મુદ્દો તો આ જ ને થાય, એમની ઓરિજિનલ આ જ છે આપણા, આ કાયમ રહેવાનો. કે તો આ બધું આ બધું કર્યું હતું કોણે? કે બ્યુટી પાર્લર વાળા. એમ એવું હોય કે હા, એ કોણ હતું? એટલે એ બેને બ્યુટી પાર્લરના એડ્રેસ આપ્યું કે બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર. સરસ લે. ઓલો ન્યા ગયો બીજે દી, સરસ મજાનું મોબાઈલનું બોક્સ લઈ અને બેનને મળીને કીધું કે આ તારીખના આ નામની વ્યક્તિનું તમે આ બધું પાર્લરનું કામ કરેલું? કે હા, એ મારા વાઈફ હતા. થેન્ક યુ મેડમ, તમે બહુ સરસ કામ કરેલું. એટલે હું એટલો બધો રાજી થયો ને, એટલે હું તમને એક મોબાઈલ ગિફ્ટ દેવા, મોબાઈલ ભેટ દેવા આવ્યો છું. હવે એક 5000ના કામમાં બેનને તેમ છું કે આઈફોન હશે કાંઈક, અને બોક્સ આઈફોનનું જ, તે બોક્સ આઈફોનનું, એમાં કાંઈ ઘટે નહીં. એટલે બેનને છું 50-55 હજારનો તો હશે જ. 5000ના કામમાં 55,000ની ભેટ આવે, બેન કેટલા રાજી થાય. એટલે કીધું થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. ઓકે બેન, વેલકમ, મળશું, ઓકે આવજો બેન, એમ કહીને ભાઈ નીકળી ગયો. પણ બેન ઉતાવળા ચાક જોઈ લઉં જટ કઈ કંપનીનો ફોન છે. બોક્સ ખોલ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો, કાળો મહેશ.
એટલે બેને ઉતાવળા થઈને બારી ખોલીને હાથ પર ઓલો જે ગાડીમાં બેહતો હતો ને ઉપેલી બેને હાથ કરે, એ ભાઈ, હા બેન, આવું કરવાનું હું આ બોક્સ બીજું નીકળ્યું બીજું તો કે હું એ જ કહું બેન, તમારે આવું કરવાનું? તમે તો મોબાઈલ બદલાવી લેશો, અમારે તો રોજનું ભટકી ગયું ને બાપા. મતલબ વાત એ છે સાહેબ કે તમે આપણો શેરો આપણે સારો કરી શકશું, શેરો આપણે સારો કરી શકશું, પણ રૂપિયા આપણે તાત્કાલિક રૂપિયા વાળા થઈ શકશું. સંપત્તિ અને રૂપ એ તો ગમે ત્યારે લઈ શકાય, પણ સંસ્કારને આવતાય પેઢીયું લાગે સાહેબ, અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. એમ